ડીસામાં વિકાસ કામોને લઈ એક નવો વિવાદ સામે આવ્યો। નગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા રસ્તાને લઈ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો। ડીસા શહેરના સત્યમ ડેરીથી શુભમ પાર્ટી પ્લોટ તરફ જતો મુખ્ય માર્ગ હાલ વિવાદના કેન્દ્રમાં છે। નગરપાલિકા દ્વારા અહીં રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ શુભમ પાર્ટી પ્લોટની એન્ટ્રી પાસે જ રસ્તો અતિશય સાંકડો બનાવવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે। માર્ગ સ્વામિનારાયણ સોસાયટી, મંડોરા પાર્ક, કૃષ્ણવિલા, ગ્રીન સિટી, સાર્થક બંગલોઝ અને બાલાજી બંગલોઝ સહિતની અનેક સોસાયટીઓ માટે એકમાત્ર આવાગમનનો રસ્તો છે। રસ્તો સાંકડો થતાં રોજિંદા ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે, અકસ્માતની ભીતિ પણ વર્તી રહી છે। સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ વાલાદવલાની નીતિ અપનાવી કેટલાક માલતુધારનો પ્લોટ બચાવવા માટે રસ્તાની પહોળાઈ ઘટાડવામાં આવી છે। આ માર્ગ પર 2 સ્કૂલો આવેલી હોવાથી શાળાએ જતા નાના બાળકો માટે પણ ગંભીર જોખમ ઊભું થયું છે। રહીશોએ પાલિકા અને નાયબ કલેક્ટરને રજૂઆત કરી છે કે રસ્તાની મુખ્ય એન્ટ્રી પાસેથી યોગ્ય રીતે પહોળો રસ્તો બનાવવામાં આવે, સાથે જ નિયમ મુજબ બંને બાજુ ફૂટપાથ નિર્માણ કરી રાહદારી અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે। નમસ્કાર। શુભમ પાર્ટી પ્લોટ પાટણ હાઈવે ત્યાંની આજુબાજુના દરેક સોસાયટીના સભ્યોને વિનંતી છે કે જે રોડ બની રહ્યો છે હાલ તે સારો બને અને જેટલો માર્ગ પહોળો બનવાનો હતો, જેટલું નક્કી કર્યું હતું એ પ્રમાણે બને તો એ સારી વાત છે। લોકોની અગવડતા જે હાલ પડી રહી છે એ ભવિષ્યમાં ના પડે એ માટે નગરપાલિકા અને અહીંના દરેક કલેક્ટર સાહેબને વિનંતી છે કે આ અમારું કાર્ય સારી રીતે પૂરું થાય, રોડ મોટો બને, પહોળો બને, જે બનવાનો હતો એટલો બને એ સારી વાત છે। નહીં તો ભવિષ્યમાં આવનારી ચૂંટણીમાં અહીંના સોસાયટીના દરેક સભ્યોની એવી માંગણી છે કે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। એ માટે નગરપાલિકા અહીંયા સરકારી લાગતા વળગતા દરેકને વિનંતી છે કે આ કાર્ય સારી રીતે પૂરું થાય અને કરો એવી વિનંતી છે। ધન્યવાદ। ડીસા પાટણ હાઈવે શુભમ પાર્ટી પ્લોટ પાસે વીએન મંડોરા પાર્ક, સ્વામિનારાયણ સોસાયટી, ગ્રીન સોસાયટી, કૃષ્ણવિલા સોસાયટી તેમજ આજુબાજુના સાનિધ્ય વિલા સોસાયટી તેમજ આજુબાજુના શુભમ પાર્ટી પ્લોટના રહીશોએ આ જો ડીસા નગરપાલિકામાં જે તાજેતરમાં રોડ બનાવવાનું કામગીરી જે ચાલુ કરી છે, જે કામગીરીમાં જે એન્ટ્રી કરતાં સત્યમ ડેરી પાસે જે એન્ટ્રી કર્યો છે તેનું મૂઢિયું એકદમ સાંકડું છે અને પાછળ આગળ જતાં 40 ફૂટનો રસ્તો બનાવેલો છે। એટલે આવનાર સમયમાં આગળનું જે મૂઢિયું સાંકડું છે તેનો રસ્તો પહોળો કરી આપવા વિનંતી છે। તેમજ તેઓ આપણે સ્કૂલ, નાના છોકરાની સ્કૂલ આવેલી છે, જો ભવિષ્યમાં સાંકડો રસ્તો થશે અને જો સ્કૂલના નાના ભૂલકાઓ ત્યાં ભણવા માટે આવે છે, કારણ કે મોટી ગંભીર પ્રશ્ન ભૂલકાઓ માટે છે, તેમના માટે કોઈ ફૂટપાથ માટે જવાનો કોઈ રસ્તો રાખેલો નથી અને અકસ્માત સેવાની પૂરેપૂરી ભય રહેલો છે। જેથી મારે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને વિનંતી છે કે એટલો રસ્તો જેટલો આગળ છે એટલો એન્ટ્રીમાં એટલો રસ્તો પહોળો કરવા આપવા વિનંતી છે, તેમજ ફૂટપાથ અમને બનાવી આપવા આપ સાહેબની વિનંતી છે।